નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે મહેસાણામાં. અને કોઈ પણ જિલ્લાના વિકાસની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એની ડ્રેનેજ સિસ્ટમથી લઈને રોડ રસ્તાથી લઈને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને બધું જ મહત્વનો ભાગ ભજવે છે. અને અત્યારે વરસાદની સિઝન છે એટલે પ્રી મોન્સૂન કામગીરી પણ એટલી જ મહત્વનો ભાગ ભજવે છે. પણ એના અમલીકરણ માટે પણ કયા કયા કાર્યો થાય છે, કઈ અડચણ આવે છે, શું શું સુવિધાઓ મળી શકે છે, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આજે આપણી સાથે છે મહેસાણા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડા. એમની સાથે ડિટેલમાં વાત કરીશું અને એમના કામગીરી વિશે પણ આપણે વાત કરીશું. સર, ન્યૂ ભારતમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને જે રીતે મેં કીધું કે વસ્તુ બધાને જોઈએ કે ડ્રેનેજ સિસ્ટમથી લઈને રોડ રસ્તાથી લઈને એટલે જે જનતા છે એની માંગ ઘણી બધી હોય છે ને, વ્યાજબી માંગ કે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આતે, પણ એના અમલીકરણને લઈને કયા કયા અડચણ આવે છે કે એને કઈ શું પ્રોસેસ હોય છે અને એની આખી જે કામગીરી છે એના વિશે આપણે વાત કરીએ. સરકારમાં કોઈ પણ કામગીરી હોય એ એક એની પદ્ધતિ હોય છે. ફોર એક્ઝામ્પલ કે અમે જે મહેસાણા મહાનગરપાલિકામાં નવા વિસ્તારો લીધા એ પણ અર્બન નેચરના જ છે. એની પોપ્યુલેશન અંદાજે 40,000 થી 50,000 છે. તો આ લોકો માટે હવે અમારે નવેસરથી ગટર લાઈન બનાવવાની થાય, કારણ કે ત્યાં કોઈ ગટર વ્યવસ્થા હતી નહીં. એના માટે સૌપ્રથમ એક ડીપીઆર બનાવવો પડે. એ ડીપીઆર માટે ટેકનિકલ કન્સલ્ટન્ટ મૂકવા પડે. ત્યારબાદ એની ઉચ્ચ કક્ષાએ ટેકનિકલ અને વહીવટી મંજૂરી મળે, ત્યારબાદ ટેન્ડર થાય. એટલે મૂળ ફિઝિબિલિટી સ્ટડી ચાલુ કરેથી ટેન્ડર સુધીની પ્રક્રિયા 1 વર્ષ જેટલી હોય છે. પ્રજાને ઘણી વખત એવું થતું હોય કે ભાઈ આ કામગીરી 1 વર્ષ થયું, હજી સુધી કોઈ શરૂ નથી હોય. પણ સરકારમાં જે પણ એસ્ટાબ્લિશ્ડ પ્રોસેસીસ હોય એને ફોલો કરવી પડે છે. જી બિલકુલ, એટલે એક પ્રોસેસ છે જેને ફોલો કરવી પડે છે. તેની સાથે અત્યારે આપણે વાત કરીએ કે ચોમાસાની સિઝન છે એટલે પાણી ભરાઈ જવાથી લઈને ડ્રેનેજ સિસ્ટમથી લઈને દરેક વસ્તુઓની સમસ્યા થતી હોય છે. તો મહેસાણા જિલ્લાની આપણે વાત કરીએ તો ત્યાં કેવી રીતની પરિસ્થિતિ હોય છે અને કેવી રીતનું કામકાજ થતું હોય છે? મહેસાણા શહેરમાં અમે ઓલરેડી જે પણ જગ્યાઓએ પાણી ભરાતા એ આઈડેન્ટિફાઈ કરેલા હોય, કારણ કે દરેક શહેર હોય એમાં 15-20 એવી જગ્યાઓ હોય જ્યાં કાંઈ બી પાણી ભરાતા હોય, એના સિવાય લગભગ પાણી ઉતરી જતા હોય છે. એટલે ઓલરેડી આપણે આઈડેન્ટિફાઈ કરેલ છે. એના ત્યાં સોલ્યુશન શું થઈ શકે? ફોર એક્ઝામ્પલ, અમુક જગ્યાએ અમે ત્યાં રિચાર્જ વેલ મૂકેલા છે, અમુક જગ્યાએ અમે સ્ટોમ વોટર ડ્રેન નાખેલી છે. અને અમે ખાસ ટીમો બનાવી છે કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે દિવસે રાત્રે ગમે ત્યારે ત્યાંની નજીકના જેટલા સ્ટોમ વોટર ડ્રેનેજના ઓપનિંગ હોય, ઢાંકણા હોય, એ ખોલી દેવા માટે, એના માટે એક સ્પેશિયલ ટીમ જ બનાવેલી છે. એટલે મહેસાણામાં આપ જોશો કે ક્યાંય પાણી ભરાયેલું મોટા પાયે નહીં જોવા મળે. એક જ મહેસાણામાં પ્રશ્ન છે ગોપીનાળાનો. એ જો ભારે વરસાદ 3 થી 4 ઇંચ પડે તો એ ભરાઈ જાય છે, પણ એને ઝડપથી લગભગ 3 કલાકમાં ખાલી કરી દેવામાં આવે છે. જી બિલકુલ. એની સાથે જો વાત કરીએ કે આગળના વર્ષોમાં જે મહેસાણા છે અત્યારે ડેવલપ થઈ રહ્યું છે, ઘણી બધી વસ્તુઓ જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને દરેક વસ્તુ, તો આગળના વર્ષોમાં કઈ કઈ વસ્તુઓ અત્યારે રોડ મેપ પર છે અને કઈ કઈ વસ્તુ પર કામગીરી થઈ રહી છે? આપણે કોઈ પણ વિકાસ કરતા હોય ત્યારે એને 2 ભાગમાં વિભાજિત કરીએ. એક બેઝિક સુવિધાઓ, એટલે આપણે નગર કહીએ એટલે નળ, ગટર ને રસ્તા. તો પહેલાં આપણે એ જોવું પડે કે મહેસાણામાં પાણીની શું વ્યવસ્થા છે. મૂળ મહેસાણામાં તો પાણીની વ્યવસ્થા હતી જ, જે જૂનું શહેર હતું નગરપાલિકા, પણ નવા ગામો ભળ્યા એમાં પાણીની વ્યવસ્થા હવે આપણે ઊભી કરવી પડશે. તો એક એ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એનું અપ્રુવલ લગભગ 2 થી 3 મહિનામાં આવી જશે. તમામ નવા ભળેલા વિસ્તારો જેની વસ્તી અંદાજિત 1.5 લાખની થાય છે, એમાં ગટર વ્યવસ્થા કરવાની થાય. એટલે એક ગટરની પણ વ્યવસ્થા હોય. બીજું કે ગ્રામ પંચાયતો લગભગ 20 જેટલી આપણામાં ભળેલી છે, એમના પ્રોપર રોડ નહોતા અને ત્યાં લાઇટિંગ્સ પણ નથી, પ્રોપર લાઇટની સુવિધા નથી. એ બધી રોડની વ્યવસ્થા મહદઅંશે થઈ ગઈ છે, મોટા ભાગે થઈ ગઈ છે. સો ધીઝ આર ધ બેઝિક ચેલેન્જીસ. એના સિવાય હવે આપણે લેટ્સ ગો ટુવર્ડ્સ ધી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે જ્યાં લોકો આવે, બેસે, ગાર્ડન છે, બગીચા છે, લાઇબ્રેરીઝ છે, ટાઉન હોલ્સ છે, કોમ્યુનિટી હોલ્સ છે. એ પણ બધું અંડર પ્રોસેસ છે. અત્યારે અમે સ્પોર્ટ્સ એન્કલેવ બનાવી રહ્યા છીએ, એક મોટી લાઇબ્રેરી બનાવી રહ્યા છીએ, 4 રીડિંગ લાઇબ્રેરી ઓલરેડી ઓપરેશનલ છે. નવા 3 તળાવ બની રહ્યા છે. નવા બે ગાર્ડન્સના રિનોવેશન થઈ રહ્યા છે. સો ઓલ ધીઝ આર કમિંગ અપ, અને આ બધા કામો એપ્રોક્સિમેટલી 2 યરમાં પૂરા થઈ જશે.
ઓકે, એટલે ઘણા બધા ડેવલપમેન્ટ પણ થઈ રહ્યા છે મહેસાણામાં. તેની સાથે સૌથી મહત્વની વાત કે કોઈને કદાચ કોઈ પ્રશ્ન હોય, જનતાના જે પણ પ્રશ્ન છે અને એમની ફરિયાદો હોય કે આનો ઉકેલ નથી થઈ શકતો હતો, તો એમનો જે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકે તમારી સાથે કે એનો ઉકેલ લાવવા માટે, તો એની શું સરળ કામગીરી તમારા દ્વારા કરવામાં આવતી હોય છે? બેસિકલી તો મેં એપ્લિકેશન બનાવેલી છે, લગભગ અત્યારે મહેસાણામાં એપ્રોક્સિમેટલી 15,000 જેટલા ડાઉનલોડ્સ છે. એટલે મહેસાણાના ઘણા બધા નાગરિકો નહીં પણ ઘણા બધા નાગરિકો પાસે એપ્લિકેશન છે. અમને ડેઈલી એમાંથી ફરિયાદો આવે છે અને મોટાભાગની ફરિયાદોનો 3 થી 4 દિવસમાં નિકાલ થઈ જાય છે. એટલે સીધું એક માધ્યમ એ છે કે લોકોને અહીંયા સુધી ના આવવું પડે અને એમને ઘરે બેઠા એમને એપ્લિકેશનનું સ્ટેટસ અને ફોટો સહિત જીઓ લોકેટિંગ વાળો ફોટો પણ મળી જાય કે ભાઈ એમની જે પ્રશ્ન હતો એનો નિકાલ થઈ રહ્યો છે. સો ધીસ ઇઝ ધ બેસિક પ્રોસેસ અમે એડોપ્ટ કરેલી છે. એટલે બહુ જ સરસ વસ્તુ છે કે અત્યારે દરેક વસ્તુ ડિજિટલ થઈ રહી છે, તેની સાથે તમે ડિજિટલ રીતે તમારી સમસ્યા જે છે એ મોકલી શકો છો, જેનાથી તમારું જે નિદાન છે તરત તાત્કાલિક થઈ શકે. એક છેલ્લો અને એક સરસ તમારા મહેસાણાની જનતાને તમારે કોઈ મેસેજ આપવો હોય તમારાથી તો? નગરપાલિકા બેસિકલી 5,000 મહાનગરપાલિકામાં 500 જેટલા અમારા સ્ટાફ છે, જ્યારે મહાનગરપાલિકાની પોપ્યુલેશન 5 લાખ છે. એટલે અમે ગમે તેટલી મહેનત કરશું, એ સફાઈમાં હોય, એ સિવિકમાં હોય, ડ્રેનેજમાં હોય કે એ ગાર્ડન્સમાં હોય, અલ્ટિમેટલી થોડુંક વધારે સિવિક સેન્સ આપણામાં લાવીએ, થોડીક જવાબદારીના ભાવના લાવીએ, આપણું પોતાનું શહેર છે એ રીતે જો થાય તો અમારી કામગીરી વધુ અસરકારક અને રિઝલ્ટ ઓરિએન્ટેડ બની શકે. જી બિલકુલ, એટલે ટેકનોલોજીની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ ખૂબ સરસ થઈ રહ્યું છે. સર, તમે અમારી સાથે જોડાયા અને તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ન્યૂ ભારત ન્યૂઝમાં આપણે આવા જ અનેક હસ્તીઓ સાથે મળતા રહીશું. નમસ્કાર.